ભોજન કરતા કરતા પ્રસાદનો એક દળિયો વધ્યો અને જોઈએ છે ને, જે દિવસે જાજુ બનાવ્યું હોય એ દિવસ કોઈ ના આવે, અને જે દી ઓછું બનાવીએ ત્યાં 2 મહેમાન આવે, અને કોઈક વાર બનાવતા બનાવતા બગડી જાય અને ભૂલે છો કે મહેમાન આવે એટલે સારું થયું આવ્યું તો આમે ગાય નાખવાનું ને તમે. ભગવદ અનુગ્રહ કરતા કરતા પરીક્ષિત પ્રસાદનો દળિયો વધ્યો. જે દળિયો વધ્યો એટલી વારમાં નારાયણ નારાયણ નારાયણ, અને વાત એ સાચી, જેને પ્રેમથી ભાવથી ભગવત ચરણે સમર્પિત થઈ અને ઠાકોરજી માટે સામગ્રી બનાવે ને, એ સામગ્રીનો આનંદ જ જુદો હોય. વૈષ્ણવ એ છે કે સામગ્રી સિદ્ધ કરો ત્યારે ભગવત ચિંતન સિવાય અન્ય કોઈ મનમાં વિચાર ન થાય. ભગવત ચિંતન સિવાય કોઈ વિચાર ન થાય. અને ભગવદ અનુગ્રહ થયો, એક દળિયો વધ્યો, નારદજી આવ્યા. દેવર્ષિ નારદે નંદ બાબાને પૂછ્યું, બાબા સુંદર મનોરથ સ્થાનો છે, અને પરીક્ષિત નંદ બાબા એટલા બધા ભોળા છે. દરેક પરિવારમાં એક ભોળી વ્યક્તિ હોય, અને હોશિયાર માણસો બધું એને પૂછી લે. નંદ બાબાએ કીધું, દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરાવીએ છીએ, આ વખતે લાલાના કહેવા પ્રમાણે ગોવર્ધન નાથનું પૂજન કરાયું છે, લ્યો આ પ્રસાદ. દેવર્ષિ નારદને દળિયો દીધો અને લઈને નારદજી ઇન્દ્રલોકમાં આવ્યા. જ્યાં દેવેન્દ્રને કીધું, અને આમે તમે જુઓ, અમુક તમારી ગયા પ્રસંગ હોય તો રાજુ થઈને નજીકના જ ને નારાજ થાય. તમે બધાને ગમે, પણ તમે જેને પ્રેમથી બોલાવો છો ને અંદરથી ના ગમે. હા, એ જાતે ને જાતે વિચાર કરે, ભગવાન અમને આપ્યું છે તોય ખર્ચતા નથી, ના ઓછું છે તોય વધારે ખર્ચે છે. ઇન્દ્રએ 12 વાયુઓને આજ્ઞા કરી કે જઈ અને વ્રજ પર એ પ્રમાણે ટાટકો કે વ્રજનું ઝાડ પાન બચવું ના જોઈએ. અને ભાગવતજી કહે છે ને કે જીવનમાં જ્યારે તમે જો અમુક વ્યક્તિનું ના ચાલે ત્યારે ગમે તે રીતના તમને હેરાન કરવાનો પ્રયત્ન કરે,